સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં હત્યા થઈ છે। ચપ્પુના ઘા ઝીંકી યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। તો શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરાઈ। 3 જેટલા ઇસમોએ ઘરમાં ઘૂસીને યુવકની હત્યા કરી દીધી છે। શુભમ છેલ્લા 1 વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો અને મરણ જનાર શુભમ ચોરીનો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ। તો એક ચોક બજાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હત્યા કરી હત્યારાઓ ફરાર થયા હતા। પોલીસ સ્ટેશન ખામાં આવેલ પારસ સોસાયટી વિભાગ 2 એમાં આજરોજ એક BNS 103-54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે। જેમાં જે મરણ જનાર છે શુભમ અશોક વાટોકિયા છે, જેઓ બોટાદના રહેવાસી છે અને અત્રે છૂટક મજૂરી કામ ધંધા છેલ્લા 1 વર્ષથી અહીંયા કરીને રહેતા હતા અને એઓને કોઈ 3 માણસોએ કોઈ અગમ્ય કારણસર એમની આજે હત્યા કરવામાં કરેલી છે અને એઓ હત્યા કરીને એ લોકો ફરાર છે। પોલીસ હાલ તપાસ ગુનો રજીસ્ટર કરીને પોલીસ તપાસ કરે છે।